તો હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ કાનાચા ફેમિલી વ્લોગ. તો જેમ કે વાગી ગયા છે દોડ અને મેડમ છે કિચનની અંદર. તો કિચનની અંદર આજે ધૂળેટી સ્પેશિયલ શું મેડમ બનાવવાના છે તો ચાલો મેડમને પૂછી લઈએ આપણે. તો મેડમ હેપી ધૂળેટી. ને હેપી ધૂળેટી મારા વ્યુઅર્સોને, મારા સબસ્ક્રાઈબરોને, મારી કાણક્યા ફેમિલી યુટ્યુબ ફેમિલીને બધાને હેપી ધૂળેટી. તો ધૂળેટી સ્પેશિયલ મેન્યુ છે રસાવાળા ચોળાનું શાક. તો રસાવાળા ચોળા જોઈ લો, કાલે સાંજે જ પલાળી દીધા હતા. ફર્સ્ટ ક્લાસ ભાત તો તૈયાર છે, જોઈ લો. ભાત તૈયાર છે. તો આજે ખાસું રસાવાળા ચોળા અને ભાત. તો એના માટે આમ થોડો કાંદો સમરાઈ ગયો છે અહીંયા, ખોપરું. સાથે ખીસેલું ખોપરું લઈ લીધું છે. આ રહ્યા રસેદાર ટામેટા, આ છે મરચાં ને મરચાંનો લસણની ચટણી. પેસ્ટ. હા, મરચાં લસણનો પેસ્ટ. અને જોઈ લો, આહાહા, કેટલી દુલારથી નાખે છે આ બાદશાહની હિંગ મેડમ. હિંગ સિવાય જિંદગીમાં કઈ બીજું કઈ લખ્યું જ નથી. જમવાનું જમવું હોય તો હિંગ પેલી. હિંગ પેલી. તો ચાલો કાંદા નાખી દીધા છે. આજે ઘણા સમય પછી સ્ટીલનો ચિરાગ બહાર આવ્યો છે. તો હવારો લઈ લીધો છે સોટે કરવા માટે. મીઠું નાખી દેતા ફટાફટ આપણા કાંદા. તો ટાટાનું નમક, દેશ કા નમક, ટાટા કા નમક. તો ટાટાનું નમક બી નખાઈ ગયું છે એની અંદર. અને મિત્રો, તમારી ત્યાં ધૂળેટી કેવી રમાય છે અમને કમેન્ટમાં જરૂર કહેજો. કેમ કે અમારી ત્યાં હું આજે બહાર નીકળ્યો હતો તો મારા ગ્રુપના છોકરાઓ બધા રમતા હતા. હું સીટુને જરા પોટી કરવા લઈ ગયો હતો તો હું બચીને અંદર આવ્યો ફરીથી. નહીં તો એ લોકો લાલ પીળો મને કરી દે. ને મને લગભગ લગભગ મને છે ને હવે હું રમવાનું મેં બંધ કરી નાખ્યું છે. મને હવે નથી પસંદ આવતી રમવાનું. હવે ઉંમર થઈ ગઈ એમ કહો ને. ઉંમરનો સવાલ નથી હવે, મેં ઓછું જ કરી કેમ નાખ્યું ફ્રેન્ડ્સ, છે. હવે ઉંમર થઈ ગઈ ને એટલે. હા ચાલો, ઉંમર થઈ ગઈ, બીજું શું હવે. નહીં, હોળી રમવામાં કોઈ દિવસ કોઈની ઉંમર નહીં હોય. એટલે મારા મમ્મીના ગુજરી ગયા પછી બહુ રેર મેં હોળી રમી હશે. પછી મેં મૂકી જ દીધી છે હોળી રમવાની. એમ જ સમજો ને. તો હાલો આપણે રસાવાળા ચોળા ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. ને આજે ક્યાં લઈ જશો મને ફરવા માટે? કંઈક પ્રોગ્રામ બનાવ્યો છે મેડમ ક્યાંક બહાર ફરવા માટે? બનાવ્યો પણ મને અત્યારથી નથી કેવું. નહીં તો તમે હંમેશા હું કહી લઉં ને તો એમ જ કહેશે ના ત્યાં નથી જવું. જમી કરીને હું શાંતિથી તમને કહીશ કે ક્યાં જાવું. ઓકે. તો તમે હમણાંથી એનું નામ સાંભળશો ને, અરે એટલે દૂર નથી જવું. ઓકે ઓકે, ચાલો, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ચલો, તમે અડધું તો સમજી જ ગયા છો દૂરનું નામ આપ્યું તો. દૂર, હવે દૂર એટલે એવા દૂર તો ઘણા બધા છે. અંધેરીમાં એક ફરવા જેવું છે. સબબમાં નથી જવાના. નહીં, સબબમાં તો નહીં આવે. તો મને એમ કે સ્ટુડિયોમાં જવાનો છે એટલે મેં અંધેરીનું નામ લઈ લીધું. સબબમાં નથી જવું. ચાલો ને, કાંઈ વાંધો નહીં, બપોરના જમ્યા પછી વાત કરજો ને. ચાલો, ક્યાં જવાનું છે ક્યાં નહીં. ટામેટા હમણાં નાખી દીધા. દેખાડો. તો કાંદા તો આપણા મસ્ત એકદમ ઓલમોસ્ટ સોટે થઈ ગયા છે. એની અંદર ટામેટા નાખી દીધા. ને હવે છે ને આ લસણની ચટણી. લસણની પેસ્ટ, લસણ મરચાની પેસ્ટ. એકચ્યુઅલી આ લસણ ને કાશ્મીરી જે મરચું પીસેલું હતું ને એનું પેસ્ટ નાખી દીધી છે. તવા પુલાવ બનાવે છે ને ત્યાં. હા, એ તો આપણે ડીપ ફ્રીઝરમાં હતો ને એટલે એ કઈ વાંધો નહીં આવે. સરપ્રાઇઝિંગલી ગેસ્ટ આવી ગયા છે અમારા ઘરમાં. તો કેટલો ફાઇન કલર છે. અને ગેસ્ટ આ રહ્યા શરમાઈને આવે છે. જો આવી જા અંદર આવી જા. હવે એમાં શું છે, આપણા ફેમિલી વાળા જ જોઈએ છે ને બધા. હસ્યો. તો તું રમવા નહીં ગયો ધૂળેટી દિવ્યા? કેમ? હા, દિવ્યાની એક્ઝામ સ્ટાર્ટ થવાની છે. તો મિત્રો, આપણા અહીંયા ટામેટા અને કાંદા એકદમ ફર્સ્ટ ક્લાસ ગળી ગયા છે. ને હવે એમાં નખાય છે મસાલા. તો આ કશ્મીરી લાલ મરચું, હળદર તો નખાઈ ગઈ. કશ્મીરી ખતમ થઈ ગયું. તો આ કઈ રેશમ પટ્ટી? તીખું છે. તો તીખું રેશમ પટ્ટી. હવે આપણે ફ્રી થયે ને, હવે હોલી થઈ ને, હવે બધું મરચું ધાણું બધું
લેવા જવું પડશે હવે કાંઈ જ બરાબર. નથી હવે ઘરમાં બધું આટલું જ છે જો આ ડબ્બામાં છે ને આટલું બધું હા તો આપણે મસ્જિદ બંદર જઈ આવશું ને હા મમ્મીને બી લેવું છે એમ કરીને કઈ આપણે બધું ગરમ લસણ મસાલા, લેવી હોય તો લસણ અહીં લઈ લે બધું મસાલા ત્યાં ભરાવાના જ છે 50 રૂપિયા પાવ કિલો લસણ છે અત્યારે એટલે 200 રૂપિયા કિલો થઈ ને લસણ સ્વાદ પ્રમાણે છે ને મીઠું બી નાખી દેશું આપણે તો પાછું ટાટાનું નમક તો જોઈએ કાલે ટાઈમ હોય તો પછી મસાલા માટે નીકળી જાય હા હા નીકળી જઈએ તમને ટાઈમ છે મને તો કાલે છે હું ફ્રી જ છું હું કાલે તો નવરો ધૂપ જેવો જ છે હવે હમણાં કઈ કામ નથી હા, તો પછી કાલે બધું મસાલા જોઈએ તો આપણે જઈ આવીએ ચાલો કેમ કે બધું લઈ આવજો ત્યાં મરચાં ભૂકી મળી જાય તો લઈ લેશું નહીં તો પછી આખા મરચાં લઈને બધું સુકાવવા પડશે તો સુકાવશું ક્યાં ફ્રેન્ડ્સ જોશું કાલે જો ઉધર મસાલા એવું હશે ને તો આપણે મરચા લઈ લેવાના પેલા ઘરે જઈને સુકાવી દેવાના પતરા ઉપર હા એમ કરશું તો ચાલો હવે આ નાખી દઈએ તો ચોળા નાખી દીધા છે ને હવે સિસોટી મારવાની છે બસ બીજું કઈ નહીં ને બસ આ કોપરું નાખીએ ને ઓલ ધ બેસ્ટ બચ્ચા દિવ્યા સાહેબ જાય છે ક્લાસીસ કેમ કે સાહેબની કાલથી એક્ઝામ ફાઇનલ એક્ઝામ સ્ટાર્ટ થવાની છે તો ફ્રેન્ડ્સ બધા વિશ કરી લો દિવ્યાને ફાઇનલ એક્ઝામ માટે આ છે અમારો રાજકુમાર દોડી દોડીને ભાગ્યો છો તો હવે છે ને આ કોપરું નાખી લઈએ હા કસેલું ખોપરું નાખવાથી ટેસ્ટ ને ખોપરું એટલું મીઠું છે ને કે આમ તમે હું કંઈ બોલી નહીં શકું એના બદલ એટલું મીઠું છે બોલો મીઠાની નામ લીધું તો થોડા વાલા ખાંડઈ આવી ગઈ એટલે ખાટા મીઠા ચોળા ચોળા તો બહુ મસ્ત લાગે ને મિત્રો આમાં કોકમ બી નખાય છે પણ અમે કોકમ નથી ખાતા કોકમ ઘરમાં અલાઉડ જ નથી કેમ કે અમારા ઘરમાં એક જણને છે ને કોકમ ગમતા જ નથી એટલે ઘરમાં બી લઈ આવવાના જ નહીં હા ને ચોખ્ખી વાત કહી દઉં બિલકુલ friends મને મને કોકમની ઘરમાં લઈ આવવા લેતા જ નથી. મને કોકમની એલર્જી છે ખરેખર કહું છું એક કોકમ બી હોય ને તો મને એમ લાગે કે આખું શાક ખાટું થઈ ગયું એ છે નહીં ખાય ને એટલે આપણે બી નહીં ખાવાનું સમજ્યા એના મમ્મીના ઘરે જાય ને તો કોકમ વાળું શાક ખાઈ આવે છે ક્યારેક હા, તો તમે ઘરમાં લઈ આવવાનું અલાઉડ જ નથી કોકમ બોલો એ તો મને નથી પસંદ કોકમ એટલે મને નથી પસંદ એટલે એ નથી લેવા આવતા નથી લેતા તમે ના જ પાડો છો. એમ કેવો તમારી વાત કરો. ના કોકમને બદલે આપણે ટામેટા વાપરીએ ને ટામેટા તો સરસ જ ને ટામેટામાં સિટ્રિક એસિડ હોય હા બધું એ શરીર માટે સારું છે તો કોકમમાં બી સારું સમજ્યા છે. અરે જ્યારે કોકમ થાક્યા પાક્યા તો કોકમનો કોકમનું શરબત પીવાય એ જ બોલો ને કે કોકમનું શરબત પીવે કોકમ શાકમાં કોકમ નહીં નાખાય ના ખાય હવે. નહીં આપણું જોઈ લો અહીંયા રસાવાળા એક મિનિટ વગર કોકમના રસાવાળા ચોળા ખાટા મીઠા એ પણ 3 જ સીટી પર આવીએ હા કેમ કે રાતના પલાળેલા હતા એટલે 3 સિટીમાં તો કોકમ ઇઝીલી પાકી જશે ને ગરમી ગરમી તો ચહેરા ઉપર હોળી જોઈ લો હોળી આવે ને એટલે હોળી સ્ટાર્ટ થાય ને એટલે આમાંય મુંબઈ- આ શું હવે એક કામ કરો તમારો મોબાઈલ છે. એકદમ આમ મૂકી જ લો લગાવી જ લો મને આ મુંબઈની ગરમી છે મિત્રો મુંબઈમાં રાતના એટલી જ ગરમી દિવસના એટલી જ ગરમી મને તો કોઈ એમ કહે ને કે ગામ ભેગો થઈ જા તો હું ગામ ભેગો થઈ જાઉં કેમ કે ગામની લાઈફ મજાની લાઈફ ત્યાં તો મેડમનું જોઈ લો ત્યાં રિએક્શન જોઈ લો આમાં જાઓ જાઓ છૂટ છે તો ગામની વાત કરી એટલે એમને આમ કંઈક થઈ જાય પણ આપણો કામ ધંધો અહીંયા હા તો ગામમાં કેવી રીતના રહેવાય બોલો? ગામમાં બી ખોલી દેવાય ને બ્यूटी पार्लर શું કહો છો हमारी इच्छा यहाँ तो इसके बारे में आपका क्या कहना है वर्षा बेन कुछ कहने का इरादा नहीं है क्योंकि मुझे इधर ही बॉम्बे में ही अच्छा लगता है पार्लर का जॉब पार्लर का वर्क करने ऐसे तो गांव में अपन पार्लर खोल लेंगे तो उधर भी आपको ब्यूटी मतलब लेडीज लोग तो आएंगे ना कि वर्षा बेन आईब्रो कर लो आएंगे आएंगे वर्षाबेन मुच्छी का वार मैं निकाल क्या लो ना बोल रही हूँ आएंगे पर मुझे वहाँ बहुत टाइम अच्छा नहीं लगता 1 महीना आप बोलो तो मैं अच्छी तरह रह सकती हूँ लॉकडाउन में तो आप 5 महीने आप रहते हैं वहाँ पहले पे काम करो उधर गाड़ी ले लो तभी मैं आऊंगी गांव में एक गाड़ी ले लो तो मैं आऊंगी आपके साथ जाओ તો મિત્રો વર્ષા મેડમનું કહેવું એમ છે કે હું દેશમાં ગાડી લઈ લઉં તો એ આવશે એટલે કઈ લોજિક સમજ નહીં પડ્યું કે ગાડી લઈ લઉં એટલે કેવી રીતના આવે એટલે પોતાની ગાડીમાં જવાનું ને આવવાનું એવું એવું કરવું છે એમને એમ કરું છું. હા. કેમ કે friends, અમારા ગામમાં જવા માટે છે ને આમ સચ્ચે અમને બહુ કેટલા કલાક લાગે 18 કલાક
ટ્રેનમાં 18 કલાકમાં અને જે ત્યાંથી બસમાં તો બસમાં સવારના 24 11 કલાક. વાગે બેઠા હો તો બીજા દિવસે 11 વાગે એટલે 24 પહોંચાડે. કલાક બસમાં તો ભૂલે ચૂકાઈ ન જવાય કેમ કે પણ રાજકોટ અમને- પછી તો લોકલ કરી નાખે છે બસ વાળા આવ કરે. અમને શું છે કે સ્વીટુના કારણે આપણે બસમાં બસમાં જ જવું પડે પણ હવે હા. આ વર્ષે અમે ડિસાઈડ કર્યું છે કે અમે નથી જવાના કઈ કેમ નક્કી કે નથી ફ્રેન્ડ્સ, કઈ નક્કી નથી, મેં તો કીધું છે એમને કે કાંઈ તમે- નક્કી નથી, કાંઈ નક્કી નથી. અત્યાર સુધી કાંઈ નક્કી નથી, અત્યાર સુધી કાંઈ નક્કી નથી, અત્યાર સુધી નક્કી નથી. મારી તો મનાય જ છે. એમને કીધું છે કે તમને જાવું હોય તમે ખુશીથી જઈ શકો છો. હું ને મારી દીકરી અહીંયા જો અહીંયા સુતેલી છે મારી દીકરી, અમે બેઉ બાપ ને દીકરી અહીંયા ઘરમાં આરામથી રહીશું. સમજ્યા? મન ભાવે એ પકાવીને ખાવશું અમે. દમ આલુ, રસાવાલા બટેટા, રસિયા હા, તો બટેટા, બનાવો. ભાત રોટલી શાક, આમ જલસા પાર્ટી કરી લઈશું. ઠાંકણે. કરજો, કરજો. તો નથી કરીને લગભગ લાગે છે દેશમાં જવાનો વિચાર બનાવ્યો છે. બેનો ભાઈઓ कुछ मालूम नहीं पड़ रहा है आपका क्या इरादा है. સ્વીટુને લઈ જવાનું બહુ ભારે પડે હા, અહીંયાથી. actually- આપણે four wheeler હોય ને friends તો સ્વીટુને શું લઈ જઈ શકીએ? Actually શું છે બાકી મિત્રો, કેમ કે બસમાં બહુ સ્વીટુને ગરમી, બહુ બહુ જ ગરમી. ગરમી લાગે. હકીકતમાં કહે ને કે આમ લૂ પડતી હોય હા, રોડ ઉપર બસમાં તો લૂ. બહુ. ને પાછું શું છે બસમાં 24 કલાક અમને કાઢવું પડે ને એટલે અમે બહુ ગયા કંટાળો વર્ષે લઈ ગયા હતા મિત્રો. અમે કેવી રીતના લાવ્યા છે ને એની હાલત આમ અમને આમ આટલી મોટી જીબડો તો આટલો મોટો બહાર અને હું કન્ટિન્યુઅસ મારી આગળ નેપકિન હતું હું પલાળીને એના શરીર પર આખું હું ઢાંકી લેતો હતો. એટલી ગરમી હતી ને એ નેપકિન બી 5 મિનિટની અંદર સુકાઈ જાય એવી ગરમી. અમે એવી રીતના એને લાવ્યા છે આ છોકરીને. પેલા ટ્રેન ને હતી, આ વર્ષથી ટ્રેન હવેથી ટ્રેન સ્ટાર્ટ થઈ છે એટલે એસી વાળી ફર્સ્ટ એસી માં કૂપે સિસ્ટમ નીકળી ગયા છે કે તમે પેટને લઈ જઈ શકો. સૌરાષ્ટ્ર ને આપણે સૌરાષ્ટ્ર એમાં છે ને એસી વાળી એસી વાળી ટ્રેન હતી પણ ફર્સ્ટ ક્લાસ ન હતી, કુપે ને હતી ને. કૂપે નહોતું, કૂપે અત્યારે સિસ્ટમ આ નહોતું. હવે વર્ષે- આ વર્ષથી કૂપે સિસ્ટમ સ્ટાર્ટ કર્યું છે તો મેડમ મને કેટલો આગ્રહ કરે છે કે કૂપે સિસ્ટમમાં લઈ જાઓ. પણ મિત્રો લઈ જાઓ ને લાવું હવે એ સ્વીટું સહન નહીં કરી શકે કેમ કે સ્વીટુની ઉંમર થઈ ગઈ છે પ્લસ આંખેથી ઓછું દેખાય છે ને હવે ચાલતા ચાલતા એ ફ્રેન્ડ્સ પડી જાય છે. સમજ્યા? એટલે હવે સ્વીટુને મને લઈ જાઓ દેશમાં થોડું ગચુપચું થાય છે મારા મનને. એટલે બાકી દેશમાં સ્વીટુ ને દેશમાં બહુ ગમે એની તબિયત બહુ એટલે દેશમાં દેશમાં તબિયત એટલે એકદમ તંદુરસ્ત થઈ જાય છે. વેલ ત્યાંની હવા ખાઈને એકદમ તંદુરસ્ત થઈ જાય છે. આ મુંબઈની પોલ્યુશન વાળી હવા કરતા સારી. દેશની પ્યોર હવા એની તબિયત ખાઈને ત્યાં બહુ સારી રહી. હમ. અહીં ત્યાં આજે આ હેર છે ને અહીંયા નથી ને તો ત્યાં હજી આ તો hair- જેલ ગોતશું ને ત્યાં એના hair hair બધા. grow થવાનું start ને એને થઈ જાય પણ છે. મજા આવે ટેરેસ પર ચડવાનું, બહાર રમવાનું, એટલું મિત્રો મજા અહીંયા આવે. ઈ છે ને ચાલવાની ચોર થાય છે પણ ત્યાં તો ટેરેસના દાદરા 2 માળ ઊંચું છે અમારું ઘર. એ 2 માળ અમારું ઘર એટલે નથી, અમારું ઘર દેશમાં નથી. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે હતા દેશની ટોપિક પર કે દેશમાં બંગલાની વાત પર. બંગલા. તો તમારું શું કહેવું છે? આપણે પોતાનો બંગલો હોય દેશમાં તો મજા આવે એ કે તો નહીં? તમારી વાત તો હું 100% સામેલ છું કે આપણી વસ્તુ આપણો એ આપણો આપણી વસ્તુ. બંગલો હોય ને ફ્રેન્ડ્સ, તો એની ટાઈમ આપણે ક્યારે બી જઈ શકીએ. વાંધો ને મારા મમ્મી પપ્પાનો છે, મામા મામીનો બી છે, એમના એમ- સસરાનો બી છે. તમારા પપ્પા એમના પપ્પાનો બી છે. હા. પણ એમ કે મારું તો કહેવાનું છે જે આપણું હોય ને એ આપણું. આપણી વસ્તુ એ આપણી. પછી મસ્ત એક ફર્સ્ટ ક્લાસ ગાડી લઈ લેવાની નાનકડી ઇકો બીકો સીટોને એમાં બેસાડીને ચાલો ચાલો માંગરોળ સીધા માંગરોળ ગાડી ડ્રાઈવ કરીને. ને મને આવડે છે ડ્રાઇવિંગ, ખાલી થોડુંક હાથ સાફ કરવું પડે. પણ એમ કે 10 દિવસ માટે નહીં લઈએ ને બંગલો તો બી ચાલે. હા, કેમ કે 10 દિવસ સમજો 10-15 દિવસ અમે 10-15 રહીએ દિવસ માટે જાતા હા. હોય તો એના પપ્પાના બંગલામાં રોકાઈ જવાનું. નહીં તો મામા મામીના, એટલે એમના મામા મામી મારા નહીં, એમના મામા મામીના બંગલામાં રોકાઈ જવાનું. પણ નહીં તો તમારું પછી તો મારા આખું પપ્પાના family- ઘરે રોકાઈ તમારું તો જવાનું. family, ને friends. મારું ખાલી આ મારા તો પપ્પા જે- માંગરોળ વાળા જ હું છે. તો પાક્કો દેહાતી માણસ છું, દેશવાળો કહેવાય મને. કેમ કે મારા પપ્પા અહીંયા નાની ઉંમરે આવી ગયા હતા લગભગ કામ કરવા માટે. એમનો ત્યાં ધંધો એમને ફાવ્યો નહીં ને મારા બધાનો એટલે મારો આખું પરિવાર કાકા ફયોના છોકરા, કાકાના છોકરા, એમની વહુઓ બધા જ ત્યાં છે ને બધા જ બંગલાવાળા છે. મોટા મોટા બંગલાવાળા છે બધા. તો એટલે- આ હતી અમારી આ મસ્ત સરસ મજાની દેશની વાતો. આ માંગરોળ વાળા, હું મુંબઈ વાળી. મુંબઈ વાળી બોલો. કેમ પણ આમ કે છે કે માંગરોળમાં મજા નથી આવતી, પણ આવે ત્યારે ભરપૂર મજા લે છે. બોલો, ત્યાં જઈને બી ફ્રેન્ડ્સ ખાલી આમ ઘરમાં બેસાડી લે. બસ હવે આવી ગયા ને ફરવા લાયક, બસ બેસી જા.
પછી જો. ત્યાં જઈને બી બહુ ફરવા લઈ જતા નથી હો. નહીં કેવી વાત કરે તો? લાસ્ટ ટાઈમ કેટલું ચોરવાડ ને અહીંયા ને ત્યાં ભવાની તો ને ફ્રેન્ડ્સ કેટલું તમને બધું જો કર્યા. અમારા લાસ્ટ ટાઈમ ના વિડીયો જોવા હોય ને અમારા માંગરોળ બંદરના અમે બધી જગ્યા પર ફરવા તો વીઆર કે ફેમિલીમાં જઈને ફટાફટ ત્યાંના 10 દિવસ આપણે ફર્યા ને હા બધા. ત્યાંનો બ્લોગ તમે જોઈ લેજો, બહુ મજા આવશે. ત્યાં નવી ગોદી એટલે અમારું દેશમાં શું છે, ટોટલી પોર્ટ છે, ફિશિંગ પોર્ટ. દેશમાં બધાનો ધંધો ફિશિંગ નો જ છે, કેમ કે બહુ મોટું પોર્ટ છે માંગરોળ બંદર ને ટોટલી ફિશિંગ પોર્ટ જ છે. કેમ કે ત્યાં કનેક્ટિંગ ગામડા પણ છે, પોરબંદર ને આ ને તે ને બધા ફિશિંગ પોર્ટ જ છે. એટલે આમના બધા કાકાનો પછી કાકાના એટલે છોકરાઓનો બધાનો મારા જે ફેમિલી નો બિઝનેસ છે ને બધાનો ફિશિંગ નો ફિશિંગ જ છે છે. એટલે બધાની બોટ વાળા છે બોટ વાળા છે બોટવાળા કરોડપતિ માણસો. હા બોટ વાળાનો કોણ થાય? દીકરો જ થાય ને, તમે બી દીકરો દીકરો જ જ થાવ ને, આ બોટવાળાની વહુ. અને શું છે ફ્રેન્ડ્સ કે ઘણા જ અમે છે ને ફિશિંગ પર શું કહેવાય એટલે અમારા આમ ફેમિલી નો ધંધો કહેવાય ને કે ગામડામાં ઈ ફિશિંગ નો જ છે, હા સમજ્યા? એટલે અમે ફિશ ખાઈએ છીએ, ખોટું શું તમને બોલવાનું. એટલે ફિશ ક્યારેક જ ખાય. હા બહુ ઓછું અહીંયા તો માંગરોળમાં જાય ને તો ત્યાં ત્યાં તો ખવાય એમ. એટલે અમે વેજીટેરિયન નોન વેજીટેરિયન બેવ છે બેવું છે અમે. એટલા માટે. પણ આપણો આ જે ચેનલ છે ને એકદમ ચોખ્ખું. હા ને આપણો આ ચેનલ પર છે ને ઓનલી ફોર વેજ આપણી હા એટલે આ જે ગુજરાતી ચેનલ સ્ટાર્ટ કર્યું છે ને એમાં ખાલી વેજ ની જ રસોઈ. હા બાકી તમને ઓલું વીઆર કે VRK ફેમિલીમાં family તમને માં છે ને, બેવ મિક્સ છે, તમને ત્યાં જોવા મળશે. એટલે પણ હવે શું એ છે? ચેનલ ઉપર અમે થોડું ઓછું કામ હા. કરીએ છીએ, કેમ કે ના, વધારે ના, ના. કોન્સન્ટ્રેટ અમે હવે આના પર જ રાખીએ છીએ. એમાં બી કરવાનું છે, એ બી ચાલુ સ્ટાર્ટ કરવાનું કરશું છે. કેમ કે એમાં એ ચેનલ પર બી ઘણા મેસેજ આવી ગયા છે કે તમે સ્ટોપ કેમ કરી નાખ્યું છે, તમે કેમ ચાલુ કરતા નથી, કેમ એટલે એમાં દેખાડતા શું નથી. એ ચેનલ પર અમે વેજ નોન વેજ બેવું રેસીપી નાખી છે. આપણે આ ચેનલમાં ઓનલી વેજ, પણ વધારે કરીને અમે વેજ જ અહીંયા તો વેજ જ અમે ખાઈએ. અહીંયા બોમ્બેમાં તો વેજ જ ખાઈએ છીએ અમે. નોન વેજ હોટલમાં જઈએ ને તો જ નોન વેજ રેર, બહુ હા રેર. બહુ ઓછું. તો ચાલો આજે તો બહુ વાતો થઈ ગઈ. બહુ તો ચાલો તમારે ચોળા બોલાવે છે, થઈ લગભગ ગયા, થઈ ગયા ગેસ છે. બંધ તો કર્યો. મને એમ કે ચોળા પાકે છે. જોઈ લો મેડમ બેસી ગયા છે જમવાને ને હું બનાવી રહ્યો છું છાશ. તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. એટલે વિડીયો બહુ મોટો થઈ ગયો છે. તો આશા કરું છું કે તમને મારો આ વિડીયો ઘણો પસંદ આવશે. આજે તમને અમારી એક નવી વાતો પણ શેર કરી છે તો એ બી તમને સાંભળવાની ઘણી મજા આવશે. આવી ગઈ હશે, મજા આવશે ને. તો ચાલો અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાર સુધી કાનકિયા ફેમિલીને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને જે નવા આવ્યા હોય એ સબસ્ક્રાઇબ કરીને જજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.